ચાલો આઈ અને ટી આપેલા હોય તો આપણે તરત જ વીજ જથ્થો શોધી કાઢવાનો. વીજ જથ્થો બરાબર IT અપોન 96,500. આ સૂત્ર યાદ રાખવાનું. એનાથી તમને ડાયરેક્ટ ફેરાડે મળશે. તો આઈ એટલે કેટલા એમ્પિયર? 2 ગુણ્યા 280 ડિવાઇડેડ બાય 96500 ઇઝ ઇક્વલ ટુ ઓકે 2 ગુણ્યા 280 ભાગ્યા 96,500 બરાબર 0.0058 એટલે એપ્રોક્સિમેટલી હા આ જ રાખીએ. ચાલો 0.0058 ફેરાડે જેટલો જથ્થો તમને મળશે. એટલે પહેલી એક વાત ક્લિયર થઈ ગઈ કે આપણે કોષમાં 0.0058 ફેરાડે જેટલો વીજ પ્રવાહ પસાર કર્યો. ઓકે, હવે આગળ વાત. CuCl2 હતો આપણી પાસે, તો CuCl2 નું વિભાજન થાય તો Cu વત્તા Cl2 બરાબર Cu+2 બરાબર Cu+2 તેમાંથી મળશે 2Cl-1 મળશે બરાબર. Cu+2 વત્તા 2Cl-1 Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવીને શેમાં ફેરવાશે? કોપરમાં. અને 2Cl-1 2 ઇલેક્ટ્રોન ગુમાવીને શેમાં ફેરવાશે? ક્લોરીન વાયુમાં. Cu+2 માંથી આપણને કોપર ધાતુ મળશે, Cl2 માંથી આપણને ક્લોરીન વાયુ મળશે બરાબર. ઓકે, ધાતુનું હંમેશા વજન શોધાય અને Cl2 નું હંમેશા કદ શોધાય બરાબર. ધાતુનું વજન અથવા દળ અને વાયુનું જે છે તે કદ શોધાય. ઓકે, ચાલો આપણે આટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે એ પહેલાં ધ્યાનમાં રાખવાનું છે. હવે આગળ વાત. પહેલું આપણી પાસે શું છે? કોપર ધાતુ. કોપર એટલે કે Cu+2 બરાબર. એમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરાયા ત્યારે એમાંથી બન્યું કોપર. 2 ઇલેક્ટ્રોન એટલે કે 2 ફેરાડે. 2 ફેરાડેથી 1 મોલ Cu બને. 2 ફેરાડેથી કેટલા મોલ? 1 મોલ. 2 ઇલેક્ટ્રોન 2 મોલ ઇલેક્ટ્રોન અથવા 2 ફેરાડે કહેવાય ને. શું કહેવાય? 2 ફેરાડેથી 1 મોલ કોપર અહીં પ્રાપ્ત થાય છે. કેટલા ફેરાડેથી? 2 ફેરાડે. તો માટે આપણે કેટલા ફેરાડે દાખલ કરેલા? 0.0058 ફેરાડેથી કેટલા બરાબર. તો એનો જે આન્સર થશે તે 0.0058 ભાગ્યા 2 બરાબર 0.009 0.0029 બરાબર. આટલા મોલ કોપર મળશે. હવે મારે તો દળ શોધવાનું છે ને, તો વજન મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો માટે વજન અથવા તો દળ બરાબર મોલ ગુણ્યા અણુભાર. મોલ કેટલા શોધ્યા આપણે? 0.0029. હવે એને અણુભાર, તો કોપરનો અણુભાર છે 63.5. કોપરનો અણુભાર કેટલો છે? 63.5 63.5. તો 0.0029 આટલા મોલ ગુણ્યા 63.5 બરાબર 0.18 415 આટલા ગ્રામ કોપર તમને મળે. ચાલો, કોપરનું કામ પૂરું. હવે બીજી વસ્તુ આપણી પાસે હતી ક્લોરીન. શું હતું? ક્લોરીન. ક્લોરીન વાયુ માટે તમારે યાદ રાખવાનું કે 2 ફેરાડેથી 1 મોલ Cl2 વાયુ મળે છે. કેવી રીતે? તો પાછી એ જ રીત. 2Cl-1 તમારી પાસે હતા,
2Cl-1 માંથી Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન એટલે કે 2 ફેરાડેથી 1 મોલ Cl2. તો માટે આપણે કેટલા પસાર કરેલા 0.0058 કેટલા તો ફરી પાછું 0.058 ડિવાઇડેડ બાય 2 એટલે એટલું જ થશે 0.0029 મોલ એટલે કે n બરાબર 0.0029 બરાબર આટલા મોલ તમને CO2 મળશે n ઇઝ ઇક્વલ ટુ 0.0029. ચાલો હવે આપણી પાસે સૂત્ર છે PV બરાબર nRT માટે V બરાબર nRT અપોન P બરાબર PV ઇઝ ઇક્વલ ટુ nRT આદર્શ વાયુ સમીકરણ. કયું સમીકરણ? આદર્શ વાયુ સમીકરણ. PV બરાબર nRT એમાં V બરાબર nRT અપોન P એની જો કિંમત મૂકીએ તો 0.0029 ત્યાર પછી R એટલે વાયુ અચળાંક 0.08314 ઇન્ટુ કેપિટલ T કેટલા કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે 300 છેદમાં P એટલે 1 બાર તો 0.0029 ઇન્ટુ 0.08314 ઇન્ટુ 300 ઇઝ ઇક્વલ ટુ 0.072 લીટર. જે જવાબ આવશે ને તે શેમાં આવશે? લીટરમાં આવશે. તો તમને આટલા લીટર ક્લોરીન વાયુ મળશે. શું મળશે? ક્લોરીન વાયુ. બરાબર. તો જ્યારે પણ એમ્પિયર અને સમય આપેલો હોય ત્યારે સમય હંમેશા સેકન્ડમાં લેવાનો. સમય હંમેશા શેમાં લેવાનો? સેકન્ડમાં. ધારો કે તમને મિનિટ આપી છે તો મિનિટને શેમાં કન્વર્ટ કરશો? સેકન્ડમાં. કેવી રીતે? તો કે 60 વડે ગુણીને. એ જ રીતે કલાક આપ્યા હોય તો એને 3600 વડે ગુણીને સેકન્ડમાં ફેરવવાનું. ટૂંકમાં ટી તો તમારે સેકન્ડ જ લેવાનું અને સીધું સૂત્ર માંડવાનું. વીજ જથ્થો એટલે IT/96 500. જે જવાબ આવશે તે તમારો ફેરાડેમાં. ત્યાર પછી ધાતુ કયું છે અને વાયુ કયો છે એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું. બરાબર. ઓકે. દાખલા તરીકે ફરી પાછું Ag માટે શું વપરાય? Ag પ્લસ એટલે એને માટે સૂત્ર થાય 1 ફેરાડેથી 1 મોલ. બરાબર. Au હોય તો Au પ્લસ તો 1 ફેરાડેથી કેટલો મળે? 1 મોલ જથ્થો મળે. ત્યાર પછી Mg+2 Cu+2 Zn+2 બરાબર. તો એના 2 ફેરાડેથી 1 મોલ જથ્થો મળે. આમાં 1 ફેરાડેથી 1 મોલ, આમાં 2 ફેરાડેથી 1 મોલ જથ્થો તમને મળે. ચાલો એ જ રીતે Al+3 હોય, Cd+3 હોય તો એના +3 એટલા ફેરાડેથી 1 મોલ. જેટલી સંયોજકતા હોય એટલા ફેરાડેથી 1 મોલ. એટલે એ યાદ રાખવાનું હંમેશા. અચ્છા, વાયુની વાત કરીએ તો O2 F2 Cl2 સોરી O2 નહીં F2 Cl2 Br2 I2 H2 N2 બરાબર. એ બધા જે વાયુ છે તે વાયુ માટે 2 ફેરાડેથી 1 મોલ. કેટલા? 2 ફેરાડેથી 1 મોલ. પણ O2 ખાલી એક વાયુ છે કે જેમાં O2 માટે 4 ફેરાડેથી 1 મોલ O2નો જથ્થો મળે છે. એટલું યાદ રાખવાનું. કેટલા? 4 ફેરાડેથી 1 મોલ. કેટલા? 4 ફેરાડેથી 1 મોલ. બરાબર. ચાલો, તો આ પ્રકારના કોઈ બી દાખલા હોય બરાબર તો આ પ્રમાણે તમારે આગળ વધવાનું. કેટલીક વાર કોપરના મોલ પૂછેલા હોય, એનું વજન પૂછેલું હોય તો મોલ પૂછ્યા હોય, વજન પૂછ્યું હોય તે પ્રમાણે લખી શકાય. ઘણીવાર એવું થાય કે એક કરતાં વધારે કોષ જોડેલા હોય. દાખલા તરીકે CuCl2 ની સાથે NaCl પણ
તેની અંદરથી આપેલું હોય તો કંઈ વાંધો નહીં, સેમ પદ્ધતિ. એટલો ફેરાડે પહેલાં શોધી કાઢવાના કે આપણે કેટલા ફેરાડે દાખલ કર્યા છે, પછી જે કંઈ પણ તમને જોઈતું હોય તે આ સમીકરણ પરથી મળી શકે. એટલે આ વસ્તુ જો ધ્યાનમાં હશે તો આના આધારિત તમે સેંકડો દાખલા કરી શકશો. આને બેઝિક કહેવાય, બરાબર. અને આ પ્રમાણે શીખતા રહેશો તો આગળ તમે સરળતાથી ભણી શકશો. ઓકે, ગુડ બાય ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે નવા એક પ્રકારના દાખલા તરફ જઈ રહ્યા છીએ. અત્યારે આપણે જે દાખલાઓ ગણીએ છીએ તે બધા મેં તમને આગળ પણ કહ્યું તેમ એકદમ સિમ્પલ પદ્ધતિના જે દાખલાઓ છે, મૂળભૂત પદ્ધતિના જે દાખલાઓ છે એ હું તમને કરાવી રહ્યો છું. કારણ કે એ જો તમને આવડશે, બેઝ તમને આવડશે, તો એને રિલેટેડ પછી 10 દાખલા આવડશે, બરાબર. કોઈ એક નીટનો પ્રશ્ન હું લઈ લઉં અને એને સોલ્વ કરાવું તો એ પ્રશ્ન પાછો નથી પૂછાવાનો અને એમાં તમને સમજ પણ ખ્યાલ ઝાઝી પડવાની નથી. પણ જો બેઝિક પદ્ધતિ તમે કરેલી હશે ને તો એમાંથી રિલેટેડ 100 દાખલા પૂછાશે તે તમે ગણી શકશો, બરાબર. એટલે મૂળભૂત પદ્ધતિઓને લગતા અત્યારે હું દાખલાની તમને પ્રેક્ટિસ કરાવી રહ્યો છું. એન્ટ્રન્સના, નીટ હોય, JEE હોય, એ દરેકમાં આ બેઝિક મેથડ પરથી જ પછી થોડું ટ્વિસ્ટ કરીને નવા નવા પ્રકારના દાખલા પૂછાય છે, બરાબર. એટલે આ જે દાખલાઓ હું અત્યારે કરાવી રહ્યો છું તે બહુ જ સારી રીતે ધ્યાનથી તમે શીખજો, તૈયાર કરજો. ઓકે. બીજું, વખતો વખત તમને હું એસાઇનમેન્ટ મોકલું છું. અત્યારે પ્રકરણ 1, 2, 3 એના એસાઇનમેન્ટ તમને મોકલ્યા છે મેં. તો એ એસાઇનમેન્ટની સાથે સોલ્યુશન પણ આવે છે. એટલે તમારે શું કરવાનું, એ લખી લેવાનું, એને બરાબર તૈયાર કરી લેવાનું. એમાં કેટલાક જે પ્રશ્નો હશે ને તે થિયોરિટિકલ હશે, એ તૈયાર થઈ જશે. દાખલાઓ ગણીને તમારે પ્રયત્ન કરવાનો, આન્સર મેળવવાનો, પછી સોલ્યુશન કરવાનું. તે છતાં પણ પ્રોબ્લેમ આવે તો એને તમારે રાઉન્ડ કરી રાખવાનું, ટીક માર્ક કરી રાખવાના. જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે એની ડિસ્કસ કરીશું, બરાબર. અને મેં આગળ કહ્યું તેમ અત્યારે મારો જે પ્રયત્ન છે તે બિલકુલ બેઝિક જે તમારા પ્રશ્નો છે, તે બેઝિક જે પ્રશ્નો છે તે પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો. એટલે એક સ્ટેજ તમારો તૈયાર થઈ જાય તો એના આધારે અસંખ્ય દાખલા તમે ગણી શકો. ચાલો, એવો જ એક નવો પ્રકાર આજે હું લઈને આવ્યો છું તમારી સામે. 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે CuCl2ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 280 સેકન્ડ પસાર કરતા કેટલા ગ્રામ Cu અને કેટલા લિટર O2 મળશે, બરાબર. ઓકે, ચાલો. એક વિડિયો અટકાવીને કેલ્ક્યુલેટર તમે તમારી પાસે તૈયાર રાખો. કેલ્ક્યુલેટર હોય, રફ પાનું હોય, પેન્સિલ હોય, એટલું થોડુંક લઈને બેસો. ઓકે, ચાલો. તો એવા આપણે વાત કરીએ છીએ એક એક્ઝામ્પલની. ફરી પાછો દાખલો વાંચું છું. 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે કેલ્ક્યુલેટર 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે CuCl2ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 280 સેકન્ડ પસાર કરતા કેટલા ગ્રામ Cu અને કેટલા લિટર Cl2 મળશે. ઓકે, ચાલો. હવે સૌથી પહેલી વાત તો 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે I બરાબર 2 એમ્પિયર 280 સેકન્ડ, તો સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ 280 સેકન્ડ. I અને t આપેલું હોય તો તરત જ શોધી જ કાઢવાનું Q, એટલે કે વીજ જથ્થો બરાબર I ગુણ્યા